નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપણો ડિજિટલ સાથી ભાવેશ ચુડાસમા ધોરણ 11 સાયન્સમાં સદીશની દુનિયામાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે રોજ સુંદર મજાનું વાંચન કરતા હશો, આનંદ કરતા હશો. આશા રાખું છું કે એ આનંદ વધુ ને વધુ આગળ વધે અને તમે ખૂબ સફળતા પ્રાપ્ત કરો. વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ અત્યારે સ્ટાર્ટ છે. એની ખૂબ જ નિર્ણાયક તબક્કે આપણે પહોંચી ગયા છીએ. શું શીખ્યા હતા આપણે? તો કે સદિશ એટલે શું, સમાન સદિશ એટલે શું, વિરોધી સદિશ એટલે શું. સદિશોની અદ્ભુત દુનિયા તમે ને મેં જોઈ લીધી. સદિશોના સરવાળા બાદબાકી પણ કરી ચૂક્યા. સદિશોના સરવાળાની કઈ રીત છે વિદ્યાર્થી મિત્રો, જાણો છો? કોણ મને કહેશે? યસ, બે રીત છે. એક આલેખની રીત અને બીજી છે ગાણિતિક રીત. આલેખની રીતમાં વિદ્યાર્થી મિત્રો શું શીખ્યા હતા આપણે? તો કે ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. શું હતી ત્રિકોણની રીત? તો કે એક સદિશના માથા ઉપર બીજા સદિશની પૂંછડી મૂકી દો, ત્રિકોણની રચના કરી દો, એટલે થઈ જતી હતી સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. એનાથી આગળ વધતા હતા તમે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે સદિશ જોઈન્ટ કરી સામે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરતા હતા. તે ખરેખર તો એ જ રીત હતી. કઈ? ત્રિકોણની રીત, થોડા જુદા સ્વરૂપ સાથે. પછી બાદબાકીમાં તમને કોઈને યાદ છે શું થતું હતું? એ સદિશ અને બી સદિશની બાદબાકી કરવી હોય ને વિદ્યાર્થી મિત્રો, તો શું કરતા હતા? એની અંદર બીનો વિરોધી સદિશ ઉમેરતા હતા. એટલે શું થઈ જતું હતું? બોલો, બાદબાકી થઈ જતી હતી. તમે જાણો છો કે બાદબાકી પણ એક જાતનો સરવાળો જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી અવનવી ટેકનિકો સાથે આપણે આગળ વધ્યા. ખૂબ જ સુંદર છે સદિશ, ખૂબ જ સુંદર ચેપ્ટર છે. એવી રાશિઓ કે જેની દિશાની પણ જરૂર પડે ભાઈ, મૂલ્યની નહીં પણ દિશાની પણ જરૂર પડે. તો આવા સુંદર મજાના ચેપ્ટરમાં આપણે આગળ વધીએ અને ઉદાહરણનો દાખલો લઈએ. સરસ મજાનો 2.1 નો દાખલો. વરસાદ લંબ દિશામાં 35 ની ઝડપથી પડે છે. માથા ઉપર વરસાદ આવી રહ્યો છે. એનો વેગ કેટલો છે? એની ઝડપ કેટલી છે? 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 5 ની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે. વરસાદ આમ પડે ને હવા પૂર્વથી પશ્ચિમ સુસવાટા નાખે છે એક દિશામાં. તો સ્વાભાવિક જ છે, તમે જતા હો, વરસાદ આમ પડતો હોય અને હવા આમ હોય તો તમને આવી રીતે વરસાદ ક્રોસનો અનુભવ થશે. બેઝિકલી જોઈએ તો બસ એ જ વસ્તુ શીખવાડવામાં. બસ સ્ટેન્ડ ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? બસ સ્ટેન્ડમાં જે છોકરો ઊભો છે એને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો હું તમને ડાયરેક્શન શીખડાવું. ગમે ત્યારે આ ઉપર છે ને તમારે ડાયરેક્શનમાં નોર્થ લેવાનું, ઉત્તર, નીચે દક્ષિણ, ઉત્તર દક્ષિણ, વેસ્ટ ઈસ્ટ એટલે પૂર્વ ને પશ્ચિમ. તો ચાર દિશાઓ લીધા પછી વરસાદ આમ પડે છે તો જો વરસાદ પડી ગયો એને મેં એક દર્શાવતું સદિશ VR સદિશ છે. પછી પવન કઈ દિશામાં ફૂંકાય છે? તો કે પવન ફૂંકાઈ રહ્યો છે પૂર્વથી પશ્ચિમ દિશામાં. આ પૂર્વ, આ પશ્ચિમ. પવન આમ ફૂંકાઈ રહ્યો છે. પવન દર્શાવતો સદિશ આ છે વિદ્યાર્થી મિત્રો, VW આ છે. તમારે આ બે સદિશનું પરિણામી સદિશ ગોતવાનું, એટલે તમને વરસાદનો અનુભવ કઈ દિશામાં થાય એ ગોતવાનું છે. તો આપણે વિચારીએ, તમે જાણો છો બેનો પરિણામી સદિશ દોરવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરો તો વિકર્ણ છે એ તમે
વરસાદ પડે છે એ કાટ સીધે સીધો જ પડે છે. તો r = vw સ્ક્વેર વત્તા vr સ્ક્વેર. vw શું છે? વેલોસિટી ઓફ વિન્ડ એટલે કે પવનની ઝડપ. અને vr શું છે? વેલોસિટી ઓફ રેન એટલે કે વરસાદની ઝડપ. વરસાદની ઝડપ અને પવનની ઝડપ બેનો આપણે વર્ગમૂળની અંદર બેનો વર્ગનો સરવાળો. એકની વેલ્યુ છે 35, બીજાની છે 12. બેનું કોમ્બિનેશન કરતા જવાબ આવે 37. તો વિદ્યાર્થી મિત્રો, જે પરિણામી તમને અનુભવ થાય વરસાદનો એની ઝડપ કેટલી હશે? 37 મીટર પ્રતિ સેકન્ડ. જે વરસાદ પડે છે એનો તમને અનુભવ થાય છે એની ઝડપનો એ કેટલી હશે? 37. હવે સ્વાભાવિક છે, પવન આમ છે, વરસાદ આમ આવે તો પવન આમ ફંટાઈ જશે. તો મારે તો છત્રી આમ ક્રોસમાં રાખવી જોઈએ. તમે જોજો ઘણીવાર છત્રી લઈને આપણે જતા હોય ને, આમ ઊભી રાખવાનું ઓછું આવે, વરસાદ ક્રોસમાં પડતો તો આમ છત્રી રાખી જતા હોય. છત્રી આમ હોય હંમેશા, કારણ કે વરસાદ તો ઉપરથી આમ જ પડતો હોય પણ પવન આમ થતો હોય. આ દિશામાં હોઈ શકે, આ દિશામાં હોઈ શકે. અહીંયા કીધું છે પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ હોય, પશ્ચિમથી પૂર્વ હોય, તમારે એ રીતે ડાયરેક્શન કરતા હોય. તો હવે આપણે વિચારીએ, આ જે પરિણામી સદિશ છે અહીંયા જે બનાવે છે એ ખૂણો છે થીટા. શું ખૂણો છે? થીટા. આપણે ખૂણો ગોતવો છે, કારણ કે બસ સ્ટેન્ડમાં ઊભેલી વ્યક્તિ છે એ કયા ખૂણે છત્રી રાખે એવું આપણને પૂછવામાં આવ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ સામેની બાજુ, આ પાસેની બાજુ tan થીટા લઈએ તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ છે વિદ્યાર્થી મિત્રો આ vw તો આ vw થાય છેદમાં vr. 12/35 એટલે કે 0.345. તમને મેં અગાઉ ખૂણા ગોતતા શીખવાડ્યા છે. tan થીટાની વેલ્યુ 0.345 હોય. આપણે લોગ ટેબલ તમને શીખવાડ્યા છે, ખૂણા શોધતા શીખવાડ્યા છે. જવાબ ઉપરથી સવાલ, તો tan થીટાની વેલ્યુ જો વિદ્યાર્થી મિત્રો 0.345 હોય તો તમે નેચરલ ટેન્જેન્ટમાં જોઈ શકો છો કે થીટા 90 ડિગ્રી થશે. તો સરસ મજાનો દાખલો. અને આ વિદ્યાર્થી મિત્રો જેને સદિશ દોર્યા છે, vw ની વેલ્યુ છે અંદાજે એવો જ દોર્યો, vr ની વેલ્યુ થાય છે એટલે લાંબો સદિશ દોર્યો છે. vw છે નાનો દોર્યો. બીજું તમારે વરસાદ ક્યાં ખૂણે પડી જવાનું છે કે વરસાદના સદિશ સાથે ખૂણો બને. અહીંયા છોકરો ઊભો છે જેને આ રીતે છત્રી રાખવી જોઈએ. તો છોકરો હોય, છોકરી હોય, મમ્મી હોય, પપ્પા હોય, બાબા હોય, બેબી હોય, જે પણ હોય એને છત્રી કેટલાને ખૂણે રાખવી જોઈએ? 19 ના ખૂણે રાખવી જોઈએ. તો એક સરસ મજાનો આપણે દાખલો સંપન્ન કર્યો. હવે એનાથી આપણે જે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નો તરફ પ્રયાણ કરવાનું છે. કોઈ પણ સદિશ છે એને અલગ અલગ બે સદિશોના સરવાળા રૂપે પણ દર્શાવી શકાય. એને કહેવાય સદિશોનું વિભાજન. પહેલા આપણે સાદી મેથડ દ્વારા સદિશોનું વિભાજન શીખીશું, પછી આપણે એને પર્ટિક્યુલર x અક્ષ અને y અક્ષ ઉપર લઈ જશું. તો સદિશોનું વિભાજન સમજાવો. વિભાજન એટલે ભાગલા. જેમ ભારત પાકિસ્તાનનું વિભાજન થયું હતું, ભાગલા પડ્યા હતા, એમ એક સદિશને બે સદિશના સરવાળા રૂપે આપણે દર્શાવવાનું છે. દાખલા તરીકે મારી પાસે 40 સંખ્યા છે તો હું કહી શકું 10 × 2 20 અને 5 × 4 20. 20 ને 20 નો સરવાળો 40. એ સિસ્ટમ છે. અહીંયા તમે જો 40 મારી પાસે સંખ્યા છે, હું કહી શકું 10 × 2 વત્તા 5 × 4 એટલે 10 ની આ 2 ગુણ્યા 5 ની આ 4 ગુણ્યા 2 નો ટોટલ કર્યો તો સંખ્યા બની 40. એવું કંઈક આપણે સદિશની અંદર પણ કરવાનું છે. શું કરવાનું છે? આ જ સિસ્ટમ સદિશની અંદર આપણે એપ્લાય કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે ત્રણ વસ્તુ અવેલેબલ છે, ધ્યાન રાખજો. એક છે આ એ સદિશ જેને મેં આમ દર્શાવ્યો છે, બીજો છે આ બી સદિશ એને આમ દર્શાવ્યો છે, ત્રીજો છે આ એ સદિશ. ત્રણ વસ્તુ ઓલરેડી મારી પાસે છે. એ સદિશ, બી સદિશ અને કેપિટલ એ સદિશ. આ ત્રણ સદિશને આપણે ધ્યાનમાં લઈએ. હવે સ્વાભાવિક છે, મોટી સદિશ એ છે એટલે આપણે એ સદિશને આગળના વિભાજન સ્વરૂપે દર્શાવવું છે. તો વિદ્યાર્થી મિત્રો,
સુંદર મજાની ટેકનિક છે, અહીંયા ધ્યાન રાખજો. શું કરીશું? ઓપી સદિશ છે એ સદિશ રજૂ કરે છે, જો તમારી સામે છે. હવે તમારે નો ફૂટપટ્ટી લઈ અને એની દિશામાં જ ઓ માંથી એક લાઈન ડ્રો કરવાની, મોટી લાઈન ડ્રો કરવાની. પછી સદિશ સ્વરૂપ અમે એક લાઈન દોરી. ધારો કે ઓ માંથી મેં લાઈન દોરી છે, આ OQ છે એ એને સમાંતર છે. કોને સમાંતર છે? એને સમાંતર છે. તે જ રીતે મતલબ સાવ ધ્યાન રાખજો, આ એ સદિશ નથી, આ સદિશને સદિશ સ્વરૂપે દર્શાવો તો ખાલી એ સદિશ ન થાય, પણ એ સદિશ સાથે કંઈ ગુણાઈ ગયેલું થાય તો પતલા ભાગને આ સદિશને કહીશ લેમ્બડા એ સદિશ. લેમ્બડા છે એ વિદ્યાર્થી મિત્રો કોઈ એક સંખ્યા છે. એનાથી આગળ વધીએ. હવે આ બી સદિશ છે તો ફૂટપટ્ટી છે આને સમાંતર રાખીને આમાંથી જે લાઈન ડ્રો કરું છું જેની દિશા બી સદિશ તરફ છે, પણ બી સદિશથી કંઈક વધઘટ છે આમાં, તો આને કહીશ મ્યુ બી સદિશ. જો જે મેં ઓ માંથી એક ઓક્યુ સદિશ દોર્યો જે લેમ્બડા એ સદિશ જેટલો છે. મતલબ શું? મતલબ એ કે ખાલી એ સદિશ જેટલી એ સદિશની લંબાઈ નથી, પણ કંઈક સંખ્યા ગુણાયેલી છે જેને હું લાંબડા નામ આપું છું, મ્યુ, આલ્ફા, બીટા ગમે તે કહી શકાય છે. તો આને કહીશ લાંબડા એ સદિશ. પાછું આને જો કનેક્શન ત્રિકોણ બનાવવાનો છે, કારણ કે સદિશના સરવાળાની ત્રિકોણની રીત આપણે એપ્લાય કરવાની છે. તો હવે બીજો સદિશ મેં દોર્યો, સદિશ બી ની દિશામાં એક સદિશ મ્યુ બી સદિશ, અને આ ત્રિકોણ પૂર્ણ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો વિચાર કરો, ઓક્યુ સદિશ બરાબર લેમ્બડા સદિશ છે, ક્યુપી સદિશ બરાબર મ્યુ બી સદિશ છે. તો આપણો જે ઓપી સદિશ છે કેટલો થાય? ત્રિકોણની રીતે ઓક્યુ સદિશ ના ક્યુપી સદિશ. ઓપી સદિશ શું છે? કે એ સદિશ છે. ઓક્યુ સદિશ શું છે? તો કે લેમ્બડા સદિશ છે. પ્લસ ક્યુપી સદિશ શું છે? તો કે મ્યુ બી સદિશ છે. જંગ જીત્યો રે મારો કાણિયો, આપણે વાત કરતા હતા. એવી રીતે મેં આ એ સદિશને બે સદિશના સરવાળા સ્વરૂપે દર્શાવી દીધો. બહુ સુંદર મજાની રીતે આપણે સદિશનું વિભાજન કરી નાખ્યું, ભાગલા પાડી નાખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ એક પાયાનો સિદ્ધાંત છે. એના પછી ખૂબ જ અગત્યનો સિદ્ધાંત આવશે નેક્સ્ટ ક્વેશ્ચનમાં, કે કોઈ પણ સદિશ હોય ને એને આપણે x અક્ષ અને y અક્ષની દિશામાં વિભાજન કરી શકીએ. એ પણ આગળ લેશું આપણે. એક સુંદર મજાની ટેકનિક છે. તમે પાયથાગોરસનો નિયમ જાણો છો? શું અહીંયા જાણો? માની લો કે આ એક લંબાઈ હોય તો આના ને આના સરવાળા સ્વરૂપે અહીંયા એક ટ્રાયેંગલ બનાવી શકું છું. તો સદિશ માટે એમ કહી શકીએ આ સદિશ બરાબર આના આનો સરવાળો થાય. તો આ સદિશનું આ બે સદિશમાં વિભાજન થઈ ગયું. આ સેમ ટુ સેમ સિસ્ટમની મદદથી વિદ્યાર્થી મિત્રો સદિશોનું વિભાજન ટેકનિક શીખ્યા. કશું નથી કર્યું મેં. શું કર્યું? ત્રણ સદિશો લીધા, એ સદિશ, બી સદિશ અને કેપિટલ એ સદિશ. લંબાઈમાં એ સદિશ, બી સદિશ અને એ સદિશ કેપિટલ વચ્ચે થોડો ડિફરન્સ રાખવાનો. મતલબ એક સદિશ મોટો રાખવાનો, કારણ કે મોટો સદિશ હોય તો બેના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ લઈને એક જ સમતલમાં નોટિસ પોઈન્ટ આ બધા એક જ સમતલમાં છે. હવે શું કરીશું આપણે? ઓ માંથી મેં ઓક્યુ સદિશ દોર્યો જેની દિશા એની દિશામાં છે, પણ જોઈ શકાય છે કે લંબાઈ જેટલી નથી, મતલબ એ સદિશ તો છે. તો એવી રીતે લાંબા સદિશ દોર્યો, એને મેં લાંબા સદિશ કીધા. એ જ રીતે અહીંથી પાછી મેં બીજી લાઈન ડ્રો કરી, બે મેચિંગ થાય. ત્યાં શું કીધું? બી ની દિશામાં મેં બી સદિશ દોર્યો, પણ આ બે ભેગા થઈ જવા જોઈએ. આ લાઈન વધઘટ થાય તો ચાલે, આ બે તો ફિક્સ જ હતા. આમ મેં દોર્યું, અહીંયા જે બિંદુ છે તેને ક્યુ બિંદુ કીધું. તો વિદ્યાર્થી મિત્રો, આ શું રજૂ કરે છે? મ્યુ બી સદિશ. તો સ્વાભાવિક છે, ત્રિકોણની રીત મુજબ આ એ સદિશ છે એ લેમ્બડા એ સદિશ અને મ્યુ બી સદિશનો સરવાળો થાય. આ થઈ ગયું સદિશનું વિભાજન. મગજમાં ફિટ કરી દેવા બાદ સંખ્યાનું વિભાજન થાય છે એમ સદિશોનું વિભાજન થાય છે. એના
સદીશોનું વિભાજન, સદીશોના ભાગલા 1 અને 2 સ્વરૂપમાં આપણે લીધું. તો એનાથી આપણે વિદ્યાર્થી મિત્રો આપણે તો 3 અક્ષોની પસંદગી છે. તમે જાણો છો ફિઝિક્સ છે એ 3 અક્ષોની પસંદગી કરે છે, x અક્ષ, y અક્ષ અને બહાર નીકળતી દિશામાં z અક્ષ. જરૂર પડે ત્યાં સમતલીય આકૃતિ હોય તો 2 અક્ષો હોય, નકર 3 અક્ષો દર્શાવે. આપણો બેઝ જ એની ઉપર હતો. યામ પદ્ધતિમાં 3 આપણે સદીશોની અંદર 3 અક્ષને સ્વીકારીને આગળ ચાલતા હતા. આપણી નિર્દેશ ફ્રેમ હતી, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, 3 અક્ષોની. તો અવશ્ય આ 3 અક્ષોની નિર્દેશ ફ્રેમમાં તમે આગળ વધો તો x અક્ષ, y અક્ષ અને z અક્ષ થાય. હું શા માટે આ વાત તમને દર્શાવી રહ્યો છું? કારણ કે ધીમે ધીમે હવે સદીશોનું વિભાજન છે 2 અક્ષ પર થવાનું છે, 3 અક્ષ પર થવાનું છે. તો આ અગત્યની વાતો નોંધીતા હોય. ચાલો આપણે એનાથી આગળ વધીએ. પહેલા તો થિયરી લઈએ, એકમ સદીશ સમજાવો. જવાબરી નવું પંગો ફૂટો કે તમે જાણતા જ હશો એકમ સદીશ તમારા માટે અજાણ્યો નહીં જ હોય. એકમ સદીશ તે એવો સદીશ છે કે જેનું મૂલ્ય 1 છે. વિદ્યાર્થીઓ ઘણા બધા સદીશ હોય પણ જેની વેલ્યુ આપણે 1 જ લઈએ ને એને કહેવાય એકમ સદીશ. શું કહેવાય? એકમ સદીશ. જે માત્ર દિશાનું જ સૂચન કરે છે. વિદ્યાર્થી મિત્રો શા માટે એકમ સદીશની રચના થઈ? તો કે એ એકમ સદીશ છે ને એ દિશા દર્શાવતો સદીશ છે. મારી પાસે ઢાંગો સદીશ હોય, માની લો કે કોઈ સદીશ છે મારી પાસે, બરાબર, ગુલાબજાંબુ સદીશ. એ તો બહુ મોટું ગુલાબજાંબુ છે, વિચારીએ. મારે એક જેટલું જ ગુલાબજાંબુ લેવું હોય તો 1 સેન્ટીમીટર, તો એની દિશાનો એકમ સદીશ દર્શાવવો પડે. એ વસ્તુ તે ફક્ત ને ફક્ત દિશા દર્શાવવા ઉપયોગી છે. તો ક્લિયર વસ્તુ, તમને 2 માર્કમાં સવાલ પૂછાય એકમ સદીશ સમજાવો તો 2 મુદ્દા લખવાની વાત કદી ન ભૂલા. શું? પહેલા તો એકમ સદીશનું મૂલ્ય 1 1 1 કેટલું છે? 1 છે. અને મૂલ્યની કોઈ વેલ્યુ નથી રહેતી. ગણિતની અંદર એક તટસ્થ સંખ્યા છે, એટલે આનો ઉપયોગ માત્ર ને માત્ર દિશા દર્શાવવા માટે થાય છે. એનાથી આગળ વધીએ. હવે મારે કોઈ પણ સદિશ છે એનો એકમ સદિશ મેળવવો છે. આ થઈ ગયું. તો એ આ રીતે મળે. કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી તેની દિશામાં એકમ સદિશ મેળવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી શું મળી શકે છે? એકમ સદિશ પ્રાપ્ત થાય છે જે તે સદિશની દિશામાં. ફોર એક્ઝામ્પલ, હું ઉદાહરણ લઈને તમને સમજાવું. કઈ રીતે મેળવી શકાય કીધું? તો કે કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી. માની લો કે મારી પાસે a સદિશ છે જેનું મૂલ્ય અહીંયા માનાંકમાં લખ્યું છે, એનું માનાંક કેટલું છે? ધારો કે 6 જેટલું મૂલ્ય છે. આપણે સેન્ટીમીટર, મીટર એ કોઈ પિંજરમાં પડતા નથી. માત્ર એટલું જ કે મારી પાસે એક a સદિશ છે જે આ દિશામાં છે, જેની વેલ્યુ છે 6. હવે મારે આ a સદિશનો નાનો બગલો મેળવવો, એટલે કે આની જ દિશામાં સદિશ પ્રાપ્ત કરવો હોય કે જેનું મૂલ્ય 1 હોય તો શું કરવું? તો એને તમે જાણો છો શું કહેવાનું? પહેલા તો na કેરેટ. એની દિશામાં એકમ સદિશને na કેરેટ કહેવાય. u a હેડ આને માથે હેડ કહેવાય. u ને પણ કહી શકાય. એનો કેરેટ વધારે પ્રચલિત છે, એનો કેરેટ. એ આવું જે લખ્યું ને na એટલે સમજી જવાનું એની દિશામાં એકમ સદિશ. હવે આ 6 છે. સ્વાભાવિક છે આપણે એક જેટલો સદિશ પસંદ કરવાનો છે જેનું મૂલ્ય કેટલું છે? 1. અને એની દિશા કેવી હોવી જોઈએ? એની દિશામાં. એને na કેરેટ કીધું. તો na કેરેટ જે તે દિશામાં એકમ સદિશ મેળવી શકાય છે. કઈ રીતે પ્રાપ્ત કરવું? તો કે આ સદિશ હતો એની વેલ્યુ 6 હતી, તો એને 6 વડે ભાગી દો. 6 ભાગ્યા 6 એટલે એની વેલ્યુ થઈ જાય 1. એટલે મને 1 જેટલી લંબાઈ ધરાવતો સદિશ પ્રાપ્ત થાય. તો મેં શું કહ્યું? a
tan of a નું સૂત્ર કોઈ પણ સદિશ છેદમાં એનું મૂલ્ય એટલે કે સદિશના છેદમાં માનાંકમાં 1 ખાનગીમાં કહી દો તો આની વેલ્યુ 6 છે એટલે એ સદિશને 6 વડે ભાંગી આપવું અને તમે રાજી ખુશીથી એક બાજુમાં સદિશ દર્શાવી દો એ શું દર્શાવે છે એની દિશાનો એકમ સદિશ દર્શાવે છે તો આ થઈ ગયો એને કે એ સદિશ ભાગ્યા 2 એટલે કે 6 એની ઉપરથી એક જુદી અદ્ભુત વાત પ્રાપ્ત થાય છે એ સદિશ બરાબર શું લખી શકાય એને કહેવાય ગુણ્યા 6 એટલે કે એનું મૂલ્ય ગુણ્યા એ દિશાનો એકમ સદિશ કોઈ પણ સદિશનું મૂલ્ય તમને મળી શકે કઈ રીતે એક તો સદિશ પ્રાપ્ત કરવો હોય તો શું કરવું તેનું મૂલ્ય ગુણ્યા તે દિશાનો એકમ સદિશ બેનો ગુણાકાર કરી અને તમે સદિશ દોરો તો તમને કોઈ પણ સદિશ મળે ધારો કે મારે b સદિશ પ્રાપ્ત કરવો છે તો લખું nb b ની દિશાનો એકમ સદિશ ગુણ્યા b નું મૂલ્ય તો કોઈ પણ સદિશો તમે આ રીતે દર્શાવી શકો છો એ સદિશ બરાબર તેનું મૂલ્ય ગુણ્યા તે દિશાનો એકમ સદિશ b સદિશ બરાબર તેનું મૂલ્ય ગુણ્યા તે દિશાનો એકમ સદિશ c સદિશ બરાબર તેનું મૂલ્ય ગુણ્યા તે દિશાનો એકમ સદિશ તો સદિશને તેના મૂલ્ય વડે ભાંગવાથી એકમ સદિશ પ્રાપ્ત થાય આ જ ફોર્મ્યુલા ઉપરથી કોઈ પણ સદિશ તમને પ્રાપ્ત થાય તો જો વિદ્યાર્થી મિત્રો અદ્ભુત દુનિયા છે આ સદિશોની અદ્ભુત દુનિયા છે તમે ખાલી આ સિમ્પલ ફોર્મ્યુલાથી આગળ વધો બીજું કાંઈ નથી એક સદિશ છે તો એની લંબાઈ તો જે હોય 8 10 15 તમારે એનું મૂલ્ય 1 થાય એની દિશામાં સદિશ દોર્યો એટલે તમે જે તે સદિશની દિશાનો એકમ સદિશ દોરી શકો છો એને દર્શાવાય શું n a n સ્મોલ a ઉપર ટોપી એટલે કે કેરેટ સદિશને આ રીતે એકમ સદિશને કેરેટ વડે દર્શાવાય છે તો આ અદ્ભુત દુનિયા થઈ સદિશની વિદ્યાર્થી મિત્રો અદ્ભુત એકમ સદિશ આ કોન્સેપ્ટ આ ખ્યાલ બહુ જ ઉપયોગમાં આવવાનું છે તમારા ફ્યુચરમાં આગળ વધશો એમ એકમ સદિશની અદ્ભુત દુનિયા તમારી રાહ જોઈ રહી છે કોઈ પણ સદિશને એકમ સદિશ સાથે એના મૂલ્યને એડ કરવાથી મળી શકે છે અદ્ભુત 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 વાતો તમારે શીખવાની છે તો સરસ મજાનો આપણે એકમ સદિશનો પ્રશ્ન લીધા પછી એક સરસ મજાનો પ્રશ્ન લઈએ છીએ હવે આપણે મેં તમને પહેલા જ સમજાવ્યું હતું આપણે મૂળ તો આપણી જે યામ સિસ્ટમ છે એ અગત્યની છે આપણી જે નિર્દેશ ફ્રેમ છે એ x અક્ષ y અક્ષ અને z અક્ષની આજુબાજુ ઘૂમે છે તો સ્વાભાવિક જ છે તમને ને મને બધાને આતુરતા હોય કે x અક્ષની દિશાના એકમ સદિશને શું કહેવાય y અક્ષની દિશાના એકમ સદિશને શું કહેવાય z અક્ષની દિશાના એકમ સદિશને શું કહેવાય આ અદ્ભુત વાતો આપણે શીખવાની છે તો પ્રશ્નાઓ પૂછાય છે કે x અક્ષ y અક્ષ અને z અક્ષની દિશાના એકમ સદિશ સમજાવો તો જો વિદ્યાર્થી મિત્રો તમારે x અક્ષ નામ દોરો છો આ x અક્ષ આ y અક્ષ લઈ અને z અક્ષમાં 12 અંકની દિશામાં હવે સ્વાભાવિક છે મારે x અક્ષની દિશામાં એક વેલ્યુ ધરાવતો એકમ સદિશ દોરવો છે તો જો વિદ્યાર્થી મિત્રો એક જેટલી વેલ્યુ મારી કાંઈથી અટકમાં 1 છે આ જે લંબગોળ સદિશ છે એનું ઓરીજોરી વિપડપાન ફ્રેમ પાડ્યું નામ i કેરેટ શું કહેવાનું સ્મોલ i કેરેટ ક્યાંય પણ નાનકડો i કેરેટ તમને જોવા મળે તો તમે કહી શકો છો કે તે x અક્ષની દિશાનો એકમ સદિશ છે અને જેનું મૂલ્ય 1 છે એનાથી આગળ વધીએ વિદ્યાર્થીઓ હવે આ y અક્ષની દિશા તો તમે બચપનથી દોરતા આવ્યા છો નાના હતા ત્યારથી આ y અક્ષ કહેવાય એની અંદર અહીંયા સુધી આમ 1 લખી નાખવા એક જેટલું મૂલ્ય થયું પછી આને તમે સદિશ સ્વરૂપે દર્શાવવા છે j કેરેટ તો વિદ્યાર્થી મિત્રો y અક્ષની દિશાના એકમ સદિશને j કેરેટ કહેવામાં આવે છે y અક્ષની દિશાનો એકમ સદિશ j કેરેટ પછી z અક્ષ તમે આ રીતે દર્શાવી શકો
ત્યાં એક જેટલી લંબાઈ લખી નાખો અને કહેવાનું કે તો z અક્ષની દિશાના એકમ સદિશને કે કેરેટ કહેવામાં આવે છે. તો x અક્ષની દિશાનો એકમ સદિશ i કેરેટ, y અક્ષની દિશાનો એકમ સદિશ j કેરેટ, z અક્ષની દિશાનો એકમ સદિશ કે કેરેટ. ત્રણ પરસ્પર લંબ યામાક્ષો પસંદ થઈ ગઈ. ત્રણે ત્રણની દિશામાં એક મૂલ્ય હોય એવા સદિશો આપણે મૂકી દીધા, જેને કહેવાય i કેરેટ, j કેરેટ અને k કેરેટ. વિદ્યાર્થીઓ ત્રણે ત્રણના મૂલ્યો પાછા સરખા છે. i કેરેટ છે એનું માનાંક કે j કેરેટનો માનાંક કે k કેરેટનો માનાંકનો મતલબ થાય બધાની વેલ્યુ કેટલી છે? 1. તો 1 and 1 only બધાનું મૂલ્ય કેટલું છે? 1. તો આજે આપણે અદ્ભુત વાતો શીખ્યા વિદ્યાર્થી મિત્રો. અક્ષોની દિશા શા માટે અક્ષો પસંદ કરી? અરે ભાઈ, આપણું ફિઝિક્સ છે એ યામ પદ્ધતિ ઉપર ડિપેન્ડ છે. આપણી નિર્દેશ ફ્રેમમાં ત્રણ અક્ષો છે, i કેરેટ, j કેરેટ, k કેરેટ, તો દર્શાવવા જ પડે. એટલા માટે થઈ આપણે ત્રણ સદિશોની રચના કરી. તો જો સુંદર મજાના એકમ સદિશની દુનિયા પહેલા તમને સમજાવવામાં આવ્યું કે ભાઈ કોઈ પણ સદિશની દિશામાં એકમ સદિશ કઈ રીતે મળે. તો કે કાંઈ નથી, સદિશ ગમે એટલો લાંબો હોય, 10 મીટર, આપણે એની બાજુમાં એની દિશામાં જેનું મૂલ્ય એક જેટલું એવો સદિશ દોર્યો એટલે જે તે સદિશની દિશાનું તમને એકમ સદિશ પ્રાપ્ત થાય. બીજી ભાષામાં કહીએ તો એકમ સદિશ કઈ રીતે મળે? કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગી દો. માની લો કે 15 ની લંબાઈ છે તો 15 વડે ભાગો તો 1 થાય. તમને એની દિશામાં એકમ સદિશ મળે. સરસ મજાની એકમ સદિશની વાતો. એનાથી આગળ વધ્યા પછી ત્રણ પરસ્પર લંબ યામાક્ષો x અક્ષ, y અક્ષ અને z અક્ષની દિશાના એકમ સદિશો લીધા. શું કર્યું? એક જેટલા મૂલ્ય દર્શાવતા સદિશો દોરી દીધા, જે બધાની વેલ્યુ કેટલી થાય? 1. તો આ રીતે સુંદર મજાની સદિશની દુનિયા આપણે જોઈ. હજી આનાથી પણ સુંદર વાતો બાકી છે વિદ્યાર્થી મિત્રો. હજી તો આપણે કોઈ પણ સદિશ હશે ને એનું x અક્ષ અને y અક્ષની દિશામાં વિભાજન કરશું. x અક્ષની દિશામાં એનું મૂલ્ય લઈ એ દિશાના એકમ સદિશ વડે ગુણી દેશું એટલે તેની વેલ્યુ પ્રાપ્ત થાય. એવી જ રીતે y અક્ષ પર કરશું, એવી જ રીતે z અક્ષ પર કરશું. અદ્ભુત દુનિયા. ખૂબ જ મજા આવશે તમને. આજે આપણે જે શીખ્યા છે, આશા રાખું છું કે તમે સુંદર રીતે ભણ્યા હશો. મને તો એટલો વિશ્વાસ છે કે તમે આટલું કરશો ને તો 2-3 પ્રશ્નો તો આગળ તમારી મેળે કરી શકો એવી અદ્ભુત સિસ્ટમ છે અને મજા આવે છે. જેને ડ્રો કરવાની ઈચ્છા હોય, હોશે સદિશો એ લંબાઈ દર્શાવી શકે. તો ક્યાંય ન જતા ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, બાય બાય, સાયરા.